અલા બેઠા બેઠા તેના શું કરો છો? કોઈ નહીં, મારા તીતી ગોરા આજે તો છે ને હું તમને ઇંગ્લિશ શીખવાડવાનો છું. આ તું રોજ ઇંગ્લિશ ફાડ કરે છે ને એટલે. મને તો જોરદાર ઇંગ્લિશ આવડે જ છે, તો એ તમે શીખવાડવું હોય ને તો શીખવાડ દો. સારું યાર, તને હું તને જે પૂછું ને તારો જવાબ મને આલવાનો. હુ આર યુ? આઈ એમ ફાઇન. અલ્યા એ ભણ ડબલા, હુ આર યુ એટલે આઈ એમ ફાઇન ના થાય. આઈ એમ ફાઇન એટલે તો હું મજામાં છું એમ થાય. હું તને એવું પૂછું છું કે હુ આર યુ, તમે કોણ છો? અરે હા, તમને એટલે નહીં ખબર પડતી હું તમારું બૈરું થયું તો આવા ઇંગ્લિશમાં સવાલો કરવા પૂછો છો? અરે રે હે ભગવાન, મારા આ તીતી ગોરાને કઈ રીતે ઇંગ્લિશ શીખવાનું એ જ મને નહીં ખબર પડતી. હારું હવે બધું જવા દો, પણ તમે દવાખાને જ્યાં હતા તે બધા રિપોર્ટો કરાયા હતા, તો એમાં શું આવ્યું? ભગવાન જોને, મારે તો લોહીના રિપોર્ટો કરાયા ને સીટી સ્કેન કરાયું ને એક્સરે કરાયા ને બધું કરાયું, પણ ખબર જ નહીં પડતી કે મારા અંદર કઈ બીમારી છે. હું તમને એક આઈડિયા આલું, એના કરતા છે ને પોસ્ટમોર્ટમ કરાવી લો, તો એમાં તમને બધી ખબર પડી જશે તમને શું બીમારી છે. અલ્યા એ ભણ બૈરા, તને હું જ પડે છે પોસ્ટમોર્ટમ કને કહેવાય? જાણે માણસ મરી જાય ને પછી હું પોસ્ટમોર્ટમ કરાય? હું તો હારી જીવું છું, તું તો મારા જીવતો ને જીવતો મારું પોસ્ટમોર્ટમ કરાવવાની વાતો કરી છે. અરે ભણ બૈરા, તને ઇંગ્લિશ ના આવડે ને તો ના બોલ, તું તો જીવતો જીવતો મને મારી નાખે હારી. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.